તો એવી રીતે નિર્ગુણના ઉપાસકો છે બીજા, જે પ્રણવને માને છે, શ્વાસોશ્વાસની ક્રિયાને માને છે, બ્રહ્મને માને છે, વેદાંતને માને છે. એ પણ છે એ ઉપાસના જડ ઉપાસના છે. કેમ કે અકર્તા છે. બ્રહ્મને પણ અકર્તા કહેવામાં આવે છે. તો કરે છે કોણ આ ઘાટ વિશે? મારું લોહી તો કોઈક બનાવનારો હોવો જોઈએ ને. આ મને કઈ વાગે છે તો એ પાછો રિપેર કરવા વાળો કોઈ હોવો જોઈએ ને અંદર. કઈ બધા ડોક્ટર કરી નથી દેતા એટલું. ડોક્ટર તો દવા આપી દે છે, વાગ્યું હોય તો એક બે ટાંકા લઈ દે છે આપને, ચિરાઈ ગયું હોય તો. પણ ચામડી ભેગી કરીને એક હરખી ચામડી બનાવી કોણ દેશે? આ કામ કોણ કરે છે? જે આપણી સાથે પરમ ગુરુ રહે જ છે. એટલે પરમ ગુરુને પ્રાપ્ત કરવા માટે આપણે દોડાદોડી. એટલે પરમ ગુરુ જે ધામમાંથી ગયા ને ત્યાં એને એવું કીધું બધાને કે તમે મારા માટે રોવો નહીં, કે મારા ચેતન ચિદ સ્વરૂપને ઓળખો. મારું જે ચેતન ચિદ સ્વરૂપ છે જે એને ઓળખો, કે જે હું તમારી સાથે રહું.